નમસ્કાર કર્મચારી મિત્રો, પેન્શનર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો દેશભરના કરોડો પેન્શનરો માટે મોટા સમાચાર બહાર આવ્યા છે. આ મહિનામાં જે પેન્શનરો છે તેમને આ કામ કરી લેવું પડશે, નહીં તો તેમનું પેન્શન બંધ થઈ જશે. જાણીશું વિડીયોમાં આજે વિગતવાર કે નવેમ્બર મહિનામાં કયા બાબતને લઈ અને સરકારની અવધિ 30 નવેમ્બર 2025 નક્કી કરવામાં આવી છે. જો આ કામ સમયસર એટલે કે 30 નવેમ્બર 2025 સુધીમાં પેન્શનરો પૂર્ણ નહીં કરે તો તેઓનું પેન્શન બંધ થઈ જશે. તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ, તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો. તો પેન્શનરો માટે મોટા સમાચાર છે. પહેલાં કરી લેજો આ કામ, નહીં તો બંધ થઈ જશે પેન્શન. જો તમને સરકારી પેન્શન મળે છે અને તમે સરકાર તરફથી પેન્શન મેળવતા પેન્શનર છો, તો આ તારીખ સુધીમાં તમારું જે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ એટલે કે તમે જીવંત હોવાનું જે જીવન પ્રમાણપત્ર છે તે સબમિટ કરો, નહીતર તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે અને તમારું પેન્શન પણ બંધ થઈ શકે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના તમામ પેન્શનરો વર્ષમાં એકવાર સંબંધિત વિભાગમાં તેમના જીવન પ્રમાણપત્રો સબમિટ કરે છે, જેથી તેમનું પેન્શન અવિરત ચાલુ રહે. સરકારે જીવન પ્રમાણપત્રો સબમિટ કરવાની પ્રક્રિયા સરળ બનાવી છે. હવે તમે જીવન પ્રમાણપત્રો ઓનલાઈન તેમજ ઓફલાઈન મેળવી શકો છો. સરકારે 80 વર્ષથી વધુ ઉંમરના પેન્શનરોને ખાસ સુવિધાઓ આપી રહી છે. ગંભીર રીતે બીમાર પેન્શનરો માટે જીવન પ્રમાણપત્રોની હોમ ડિલિવરી પણ ઉપલબ્ધ છે. પેન્શનરોએ આ તારીખે પોતાના જીવન પ્રમાણપત્રો સબમિટ કરવા. સામાન્ય કેન્દ્ર અને રાજ્ય સરકારના પેન્શનરોએ તેમના પેન્શનમાં કોઈ પણ વિક્ષેપ ટાળવા માટે 1 નવેમ્બરથી લઈ અને 30 નવેમ્બરની વચ્ચે તેમના જીવન પ્રમાણપત્રો સબમિટ કરવા જોઈએ. સરકારે 80 વર્ષથી વધુ ઉંમરના પેન્શનરો માટે જીવન પ્રમાણપત્રો સબમિટ કરવાની તારીખ 1 ઓક્ટોબરથી ઓલરેડી શરૂ કરી દીધી છે. આ ભીડની ઝંઝટ ટાળવા માટે તમારે વધારાનો સમય તમને આપવામાં આવશે. જો તમે આ તારીખો સુધીમાં તમારું જીવન પ્રમાણપત્ર સબમિટ નહીં કરો તો તમારું પેન્શન પણ બંધ થઈ શકે છે. ઓફલાઈન પદ્ધતિની વાત કરીએ, જો તમને ડિજિટલ રીતે જીવન પ્રમાણપત્ર જનરેટ કરવામાં મુશ્કેલી પડી રહી હોય તો તમે તમારી નજીકની બેંક શાખા, પોસ્ટ ઓફિસ અથવા તો કોમન સર્વિસ સેન્ટરમાંથી કોઈ પણ એક જગ્યાએ જઈ અને મળી શકો છો. હોસ્પિટલમાં દાખલ થવા અથવા ગંભીર બીમારી પેન્શનરો માટે ઘણી બેંકો અને પોસ્ટ ઓફિસો જીવન પ્રમાણપત્રો પ્રક્રિયા કરવા માટે તેમના ઘરે જે છે તે બેંક અને હોસ્પિટલ પોસ્ટ ઓફિસના પ્રતિનિધિઓને મોકલે છે. ઓનલાઈન પદ્ધતિની વાત કરીએ તો પેન્શનરો જીવન પ્રમાણપત્રો ઓનલાઈન જનરેટ કરવા માટે જીવન પ્રમાણપત્ર પોર્ટલ ઉપર અથવા તો ઉમંગ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકે છે. તેમનો આધાર નંબર, મોબાઈલ નંબર અને પેન્શન ખાતાની વિગતો દાખલ કર્યા પછી પેન્શનર બાયોમેટ્રિક ચકાસણીમાંથી પસાર થાય છે. જો બધી માહિતી સાચી હોય તો જીવન પ્રમાણપત્ર જનરેટ થાય છે અને આ પ્રમાણપત્ર આઈડી સંબંધિત બેંક અથવા વિભાગને મોકલવામાં આવે છે. આમ પેન્શનરોએ પોતાનું પેન્શન